मनु महाराजના બે દીકરાઓ એને એક કથા આપણે બતાવો। મનુ મહારાજના બે સંતાનો પ્રિયવત અને ઉત્તાનપાદ। પ્રિયવત રાજાના વંશની કથા 5મા સ્કંદમાં આવે છે, જ્યારે ઉત્તાનપાદની કથા 4થા સ્કંદમાં લીધી છે। ઉત્તાનપાદની કથા એ જીવ માત્રની કથા છે। પાદ્યનો અર્થ થાય પગ, ઉત્તાન શબ્દનો અર્થ થાય ઉપર। જેના પગ ઉપર છે અને માથું નીચે છે એનું નામ ઉત્તાનપાદ। માના પેટની અંદર રહેલો જીવ ઉત્તાનપાદ છે। જીવ જન્મ લે છે ત્યારે માથું પહેલા બહાર આવે, પછી પગ બહાર આવે। જેના પગ ઊંચે માથું નીચે એ ઉત્તાનપાદ છે। જન્મ વખતે દરેકની હાલત હોય છે। ઉત્તાનપાદની બે રાણીઓ સુરુચિ અને સુનીતિ। સુરુચિ દેખાવે ખૂબ સુંદર, પણ એનામાં કાંઈ કોઈ ખાસ સદગુણ નહોતો, જ્યારે સુનીતિમાં ઘણા સદગુણો છે, પણ તેનામાં સૌંદર્યનો અભાવ છે। રાજાને સુરુચિ પ્યારી લાગે છે, જ્યારે આ સુનીતિ એને અડકામણી લાગે છે। સુરુચિને એક દીકરો છે, તેનું નામ ઉત્તમ, અને આ બાજુ સુનીતિને પણ એક દીકરો છે, એનું નામ છે ધ્રુવજી મહારાજ। આપણા જીવ માત્રની બે રાણીઓ હોય છે, સુરુચિ અને સુનીતિ। મનુષ્ય માત્રને સુરુચિ વાલી લાગે એટલે એ માનીતી બને છે। કોઈને સંયમ ગમતો નથી। ઇન્દ્રિયો માંગે તે સુખ ભોગવવું છે, ઇન્દ્રિયોને ગમે એવું આપણે રહેવું છે। આપણે ત્યારે શાસ્ત્રને પણ પૂછવા સંબંધ થતા નથી। યાદ રાખજો, મનુષ્ય સદગુણ નહીં પણ સૌંદર્ય મનુષ્યને ગમે છે। અને અત્યારે આ કલિકાલની અંદર જોઈએ તો સૌંદર્ય પ્રધાન જ છે। માંડવો નાખવાની બધી તૈયાર થઈ ગઈ। મહારાજ નિરાત રાખજો, બ્યુટી પાર્લરમાં ગયા। મહારાજ નિરાત રાખજો, બ્યુટી પાર્લરમાં ગયા। અમારે કેવું પડે, યજમાન મુહૂર્ત થઈ જાય, વાંધો નહીં મહારાજ હાલશે। એટલે સુનીતિ અને સુરુચિ। મનુષ્ય માત્રને સૌંદર્ય પ્રદાન કરે છે। ઉત્તમ અને ઈશ્વર, તમ અને અંધકાર। ઉત્તમ અંધકાર એટલે અજ્ઞાન, ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે। ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરનું જ્ઞાન થશે। ઈશ્વરને ઓળખી શકાતો નથી, એના બધા માલિક છે। સુનીતિનો બાળક ધ્રુવ એકવાર પોતાના ભાઈબંધો સાથે રમતો હતો। ત્યારે એક રમતા રમતા કોઈ બાળકે આ ધ્રુવને કીધું કે આ ધ્રુવને તો એના પિતાએ કાઢી મૂક્યો છે, એની માને પણ ઘરમાં રાખતા નથી। આ સાંભળી ધ્રુવજી મહારાજ દોડતા દોડતા મા પાસે આવે છે। મા, મારા પિતાજી ક્યાં છે? માનું હૃદય ભરાઈ ગયું છે। બાળક હવે મોટો થયો, સમજવા લાગ્યો છે અને કેવી રીતે હું કહું કે તારા પિતાએ મારો ત્યાગ કર્યો છે? આ બાજુ સુનીતિ બાળકને સમજાવે છે, બેટા સામે જે પેલો રાજમહેલ દેખાય, અહીંયા તારા પિતાજી છે, આપણે અહીંયા ખાલી રહીએ છીએ। ધ્રુવ કહે છે કે માં, મારે મારા પિતાજીને મળવા જાવ છે। બાળક દોડતો રાજમહેલમાં જાય છે। રાજાએ ભલે સુનીતિનો ત્યાગ કર્યો, પણ રાજમહેલના નોકરો, દાસીઓ, એના ગણો બધા આ ધ્રુવજીને ઓળખતા હતા। એટલે ધ્રુવને આવતા જોઈ અને બધા એને બહાર કરે છે। ધ્રુવજી પૂછે છે કે મારા પિતાજી ક્યાં છે? જવાબ મળ્યો કે અંદર બેઠા છે। રાજા ઉત્તાનપાદ સોનાના સિંહાસન ઉપર બેઠા છે। ગોદમાં એક દીકરો ઉત્તમ છે, એને રમાડે છે। સુંદર એવા શણગાર કરી સુરુચિ એની નજદીક બેઠી છે, એની પત્ની। એવામાં આ બાજુથી ધ્રુવજી મહારાજ આવે છે। ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલો જોઈ ધ્રુવજીને પણ ઈચ્છા થાય, મારે પણ મારા પિતાના ખોળામાં બેસવું છે। દોડતો આવી અને પિતાજીને કહે છે કે મને પણ તમારા ખોળામાં બેસાડો। બાળક તો નિર્દોષ હોય છે,
બાળકમાં નિર્દોષતા હોય છે, નિખાલસતા હોય છે. એનું એક દ્રષ્ટાંત છે. એક ભાઈ ઘરમાં હતા. એને બારીમાંથી જોયું કે એક કોક માંગણાવાળા શેઠ આપણી ઘરે પૈસા લેવા આવ્યા. એનું નાનું બાળક એના ઘરમાં હતું. એટલે છોકરાને કહે છે ઓલા શેઠ આવે, જેવા ઘરના આંગણે આવે તો કહેજે કે પપ્પા ઘરે નથી, કાલ આવજો. બાળક કે બાપજી તમે તો ઘરમાં છો, ના પાડો. તો કે ખોટું તું બોલ માં કે તને પેંડો આપું, તું શેઠ આવે એટલે એમ જ કહેવાનું ઘરે નથી, બહાર ગામ ગયા, કાલ આવજો. કાઈ વાંધો નહીં. બાળક શેઠ આવતા તેની સામે ગયું અને કહે છે કે મારા પપ્પાએ મને પેંડો આપ્યો, કીધું કે કહીજે કે મારા પપ્પા ઘરે નથી, કાલ આવજો. આ બાળક શેઠે સમજી ગયા. નથી કીધું. એક ભાઈ 100 રૂપિયા લેવાની કરી કે 100 રૂપિયા આપ્યા. તો કે હું તો તમને ઓળખતોય નથી. તો ઓળખે એ આપતા નથી, જી ઓળખે એ આપતા નથી. વાંધો આ એટલે બાળકને થોડુંક આપો. એની સામે જે કાંઈ પણ તમે કાર્ય કરો, પેલા તો એક બાળક સામે સત્યતાથી વર્તન કરો. તમે ખોટું ન બોલતા. પેલા મા બાપે મોબાઈલ મૂકવાનો, પછી બાળક તું મોબાઈલ લઈ લે. આપણે 2 કલાક લગીને લઈને બેઠા હોય પછી છોકરાને સંસ્કાર આપે કે બાળક મોબાઈલ લઈને. સ્ટેટસ મૂકવું જરૂરી નથી, સ્ટેટસમાં રહેવું જરૂરી છે. યાદ રાખ. રોજ સવારે અમે મોબાઈલ જોતા હોય ઘણા બધા, ખાતા 10 સ્ટેટસ. પણ એ સ્ટેટસ મૂકવું જરૂરી નથી, એનું વર્તન જરૂરી છે. કેટલા સંતાનો હોવા એ મહત્વનું નથી, સંતાનો કેવા હોવા એ મહત્વનું છે. સંસ્કાર કેટલા છે એ મહત્વની વાત છે. ધ્રુવજીને એવી ઈચ્છા થાય છે કે મારે મારા પિતાના ખોળામાં બેસવું છે. ઉદાનપાદને આનંદ થયો. મનમાં વિચારે કે ધ્રુવને ખોળામાં ઉલાવું. પણ આ બાજુ માનીતી સ્ત્રી પણ કે બેઠી હતી, સુરુચિ. એને ગમ્યું નહીં. એની આંખમાં ઝેર હતી. એનાથી આ સહન થયું નહીં. તેણે રાજાને કહ્યું ખબરદાર, જો એને ખોળામાં બેસાડ્યો છે, તમારો દીકરો તો ઉત્તમ છે, આ ધ્રુવ નથી. પણ આજે રાજા રાણીને આધીન હતો એટલે કાંઈ બોલ્યો નહીં. રાજા વિચાર કરે કે ધ્રુવને ખોળામાં લઈ જાય તો આ રાણી નારાજ થશે. સ્ત્રીને આધીન થઈ ગયું અને કામી પુરુષ હોય એ સ્ત્રીનો જ વિચાર કરે કે સ્ત્રી નારાજ ન થવી જોઈએ, સ્ત્રીને કઈ ખોટું ન લાગવું જોઈએ, બીજાનો વિચાર નથી કરતા. આ બાજુ બાળક પ્રેમથી મળવા આવ્યો છે. રાજાને પોતાનો દીકરો હોવા છતાં ભૂખ ફેરવી લેવું પડે છે. ધ્રુવજીને હજી આશા છે. પ્રેમથી પિતાની સામે જુએ છે. સુરુચિને આ સહન થયું નહીં. બાળકનો તિરસ્કાર કરી અને બોલી, તું અહીંથી ચાલ્યો જા. તું રાજાના ખોળામાં બેસવાને માયતે તું લાયક નથી. તું અણમાનીતી સુનીતિ માનો દીકરો છે. ધ્રુવ કહે, માં હું આ રાજાનો બાળક નથી. તે વખતે સુરુચિ મેણું મારે છે કે તારી માં રાણી નથી, તારી માં તો દાસી છે. જો તારે રાજાના ખોળામાં બેસવું હોય તો મારા પેટે તારે જન્મ લેવો પડશે, તો તને રાજાના ખોળામાં બેસવા માટે મળશે. ચાલ્યો જાય છે. બાળક છે ને કોઈ ઘણી વાર ઉભો રહે છે. માને દાસી કહી ગઈ. ધ્રુવને બહુ દુઃખ થયું. બાળકના હૃદયમાં એ શબ્દ બાણ તરીકે વાગી ગયા છે. મારી માને દાસી કીધી અને પિતાએ બધું ફેરવી લીધું. બાળકના હૃદયને ધક્કો લાગ્યો, બહુ દુઃખ થયું. રડતો રડતો મા પાસે ગયો છે. બાળકને ઉઠાવી મા ઘરમાં લઈ જાય છે. ગોદમાં લઈ છાતી સરસો ચાપી પૂછે છે કે બેટા શું કામ રડે, તને શું થયું? પણ જેની માં સુનીતિ છે
એનો દીકરો સુશીલ જ હોય, એમાં કઈ કેવું ન પડે. માત પિતાના જેવા આચાર વિચાર હોય ને એવા બાળકમાં આવે છે. માતા પુણ્યશાળી હોય, સાંભળજો, માતા પુણ્યશાળી હોય તો બાળક જ્ઞાની બને છે. માં પૂછે છે છતાં ધ્રુવ બોલતો નથી. વિચારે છે કે હું કહીશ કે મારી ઓરમાન માએ મારો તિરસ્કાર કર્યો છે અને મારા બાપે મારી સામેથી મોઢું ફેરવી દીધું છે, તો મારી મા બાપની મેં નિંદા કરી ગણાશે અને મને પાપ લાગશે. એટલામાં એના જે કાંઈ પણ બીજા દાસીઓ હતા એ બધી વાત આ સુનીતિને કહી આવે છે. સુનીતિ વિચાર કરે કે આજે દુઃખમાં આજે આ સુરુચિએ ઓરમાન માએ આ દીકરાને એવા અપશબ્દ કીધા, એના હિસાબે આ બાળક રડે છે. સુનીતિ કહે છે એના મનથી જરાય પતિ વિશે ખરાબ શબ્દ નીકળતા નથી. યાદ રાખજો. વિચારે છે કે બે વખત કદાચ બે પળ બે સેકન્ડ કદાચ આ દીકરાને ખોળામાં બેસાડી લીધો હોત તો વાંધો શું હતો. સુનીતિએ વિચાર કર્યો આજે દુઃખમાં આવેશમાં હું બે કડવા કદાચ એને શબ્દ કહીશ તો બાળકના મનમાં એના પ્રત્યે વેર જાગશે, બીજરોપણ થશે. મારા બાળકને ભલે રાજ સંપત્તિ ન મળી પણ સારા સંસ્કાર આપવા એ માની ફરજ છે. માં એ જગતની અંદર બાળકનો મોટા મોટો ગુરુ હોય તો માં છે શિક્ષક કરતા પણ સવાયો હોય. સુનીતિ મારી ભાવના છે કે મારો દીકરો વીર બને, ભગવદ ભક્ત બને. એણે પોતાના દુઃખના વેગને દબાવી ધીરજ ધારણ કરી અને કહે છે બેટા, તારી ઓરમાન માએ તને જે કહ્યું એ ખોટું નથી, એ સાચું છે. ઓરમાન માના કહ્યા પ્રમાણે તું વનમાં જા, ભક્તિ કર. સુનીતિ બાળક ધ્રુવને ખૂબ જ પ્રેમથી સમજાવે છે, બોધ આપે છે. સુનીતિએ બાળકને કહ્યું બેટા, યાદ રાખજે ભીખ માંગવી હોય, કદાચ તારે જીવનમાં જો ભીખ માંગવી હોય ને તો ઈશ્વર પાસે જ ભીખ માંગજે. કોઈ જીવાત્મા પાસે ભીખ ન માંગતો. કદાચ એક વખત એક વાક્ય કહ્યું છે તો 10 વર્ષ સુધી તને યાદ કરાવડાવશે. માટે યાદ રાખજે ઈશ્વરને આધીન થઈ. અને આ જગત જે કાંઈ પણ આ પૈસા વાળું આ જગતની અંદર મોટામાં મોટું કોઈ પૈસાદાર હોય તો ભગવાન દ્વારિકાનાથ. આનાથી જગતમાં મોટો કોઈ પૈસા વાળો અને આખું આ દ્વારિકાનાથ વગર આખું જગત દરિદ્ર છે. સુનીતિ કહે બેટા, ઓરમાન ભાઈ તને સાચું કહ્યું છે, તું ભગવાનની પાસે જા, ભક્તિ કર, પરમાત્માનું ધ્યાન કર. જે ઘરમાં માન નથી એ ઘરમાં રહેવું નહીં. તારા સાચા પિતા તો પરમાત્મા. મેં તને ભગવાન નારાયણને સોંપી દીધું છે. ધ્રુવ રડતા રડતા કહે છે માં, તું મને એકલાને વનમાં મોકલીશ? અહીં તારી દશા તો દાસી જેવી છે. આ ઘરમાં તું પણ હવે ન રહે. ચાલ મારી સાથે આપણે બંને જણા વનમાં જઈશું. પ્રભુને કોઈક દિવસ તો દયા આવશે ને. આ બાજુ માં ધ્રુવને સમજાવે કે બેટા, હું જાણું છું કે આ ઘરમાં મારું માન નથી, પરંતુ ઘર છોડીને હું જઈ શકું તેમ નથી. કારણ મારા પિતાજીએ આ મારા પતિદેવને મારું દાન આપી દીધું છે, એટલે હું એને આધીન છું. એ ભલે મારી સાથે નથી પણ આધીન તો એને છું. જો એ આજ્ઞા આપે ને તો ઘરનો ઉમળો હું ટપી શકું, બાકી તો ન ટપી શકું. ધર્મ વિરુદ્ધ ભક્તિ ક્યારેય સફળ ન થાય. ધ્રુવ પૂછે છે કે માં, મારા જેવા બાળકને ભગવાન દર્શન આપે? ત્યારે આ સુનીતિ માં કહે છે ભગવાન બેટા ઉંમર નથી જોતા, કેવા કપડા પહેર્યા છે એ નથી જોતા, કઈ જગ્યાએ બેઠો છો એ નથી જોતા, કઈ ઠેકાણે ઊભો છો એ પણ નથી જોતા. પરમાત્માને તો બાળક કેવલ વધારેમાં વધારે કોઈ પરમાત્માને વાલું હોય તો બાળક છે. માનું હૃદય ભરાઈ ગયું છે.
ધ્રુવ માતાના ખોળામાંથી ઊભા થયા છે. સુનીતિ સાષ્ટાંગ વંદન કરે છે. માનું હૃદય ભરાઈ ગયું. માને થયું મારે આ ઘરમાં રહેવાનું અને 5 વર્ષના બાળકને મારે વનમાં મોકલવાનું. એનો પ્રભુમાં કેવો અતૂટ વિશ્વાસ. ધ્રુવને કહે છે, બેટા તું જંગલમાં જા, ભગવાન વિશ્વનાથ તારું રક્ષણ કરશે. બાળકને રડતા રડતા આશીર્વાદ આપે છે. આ બાજુ ધ્રુવજી મહારાજ જાય છે. મારું હૃદય ભરાઈ જાય છે. દીકરો જતો હોય, દીકરીની વિદાય વેળાએ તો બાપ રોવે, પણ યાદ રાખજો દીકરો જ્યારે માને તર છોડે ત્યારે એની માં રોવે છે. અને એ તમારે જોવું હોય તો વૃદ્ધાશ્રમની અંદર જઈ અને જોજો, જે દીકરો પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો છે અને અહીંયાથી જ્યારે નીકળતો હોય ને એ દ્રશ્ય જોજો ત્યારે ખબર પડશે કે શું પોઝિશન છે. ઘણાય કહેતા હોય માં તને ખબર નથી પડતી. એક જ વાત, એ ખાલી 2 કિલોનો પથ્થર 9 મહિના પેટ ઉપર રાખી અને સૂવો ખાલી રખડવું નથી તો ખબર પડી જશે કે માં એટલે શું. આ માં સુનીતિ ધ્રુવને જતો જુએ છે, દ્વાર સુધી પહોંચ્યો છે. માને ખબર નથી કે હવે ક્યારે આ પાછો મળશે, ક્યારે એને હું મળીશ, કોણ એને માં કહીને બોલાવશે, કોને માં કહેશે, ભૂખ લાગે તો કોણ ખવડાવશે. આ બાજુ માં દોડતી દોડતી એની આગળ આવી જાય છે. બેટા ઉભો રહે. બાળકના ઓવારણા લીધા છે, વાલ કર્યો છે. સુનીતિ કહે છે, તું તો મારો ડાયો દીકરો છે. તું મને વંદન ન કરે પણ હું તો તને આશીર્વાદ આપું ને. પણ મારી એક ઈચ્છા છે, જોજો આ મારા સંસ્કાર. મારી એક ઈચ્છા છે, તું જેને દુશ્મન ગણે છે, ઓરમાન માં ગણે છે, એ જ તારી સાચી માં છે. પેલા તું એના દર્શને જજે, એને પેલા નમસ્કાર કરજે, તો જગતમાં તારે પાછું નહીં પડ્યું. આ માના સંસ્કાર. બાકી આપણી સામે સેજ ઊંચા અવાજેથી બોલી ગયા હોય તો ઘરેથી 5 જણા ના પાડે, એના ઘરે ન જાય. આ ધ્રુવજી મહારાજને માં કહે, બેટા એના ઘરે પેલા દેજે તું, પછી બીજાના ઘરે દેજે. 5 વર્ષનો બાળક ઓરમાની માની પાસે આવ્યા. ઓરમાની માં છે, પૂછે છે, વળી પાછા ધ્રુવજી કેમ આવ્યા? તો કે માં, તમે કીધું તું ને કે તારા પિતાના ખોળામાં તારે બેસવું હોય તો મારા પેટે જન્મ લેવો, તો એ જન્મ લેવા માટે તું વનમાં જા, એટલા માટે હું હવે વનમાં જાઉં છું. ઓરમાન માં એની સામુ જોતા નથી. આ તો સુનીતિ હતી, એનું લક્ષણ ના બદલે. તિરસ્કાર કરે છે, અભિમાનથી બોલે છે કે જા આશીર્વાદ. કસ્તુરી કો પ્યારો કર્યો, કેસર કી બની ખા. ડુંગળી વાવી હોય, કેસરનું ખાતર નાખ્યું હોય, ગુલાબનું પાણી આપ્યું હોય, પણ નીકળે તો ડુંગળી. ગુલાબનું ભલે ને પાણીનું સિંચન આપણે કરીએ, અંતે તો નીકળવાની તો ડુંગળી ને, એની અંદર સુગંધ એની પ્રાપ્ત નથી થતી. તો આ તો સુનીતિ હતી. એના વિચારમાં, એના વર્તનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. સ્વભાવ સુધરે ને તો જગતમાં, આ જગતમાં ક્યાંય દુઃખ નથી. સ્વભાવ સુધારવાની જરૂર છે. આપણે સુધરી તો જગત સુધરેલું છે. 5 વર્ષનો ધ્રુવ માતા સુરુચિને સાષ્ટાંગ વંદન કરે છે. સુરુચિ એવું નથી બોલી કે બેટા તું ઘરમાં રહે. સુરુચિ વિચાર કરે કે ધ્રુવ વનમાં ચાલ્યો જાય તો સારું, જો ઘરમાં રહેશે તો થોડુંક ધન એને આપવું પડશે, એના કરતા તો આ વનમાં જાય ને એ સારું છે. અને આ રાજ્ય ઉત્તમને મળે, એના બીજા દીકરાને પ્રાપ્ત થાય. આશીર્વાદ આપે છે, તું વનમાં જા. માતા સુનીતિ 5 વર્ષના બાળકને વનમાં તપશ્ચર્યા કરવા મોકલે છે. ત્યારે આજની આપણી આ માતાઓ, આપણી આ માવલડીઓ, દીકરો કદાચ 5 દી મોટું એનું બગડેલું લાગે તો એમ કે આલે 100 રૂપિયા પિક્ચર જોઈએ કહીએ ને.
પણ જે દિવસે એવું લાગે ને તે એવા સંસ્કાર આપજો વાલા કે આને આ પાણીનો લોટો મહાદેવ ઉપર જળાભિષેક કરી આવે, ત્યારે સારા જ્ઞાન પ્રાપ્ત થશે. જન્મ દિવસ આવે 1 કિલોની કોકે કેક લીધી હોય, બાજુવાળાનો આવે ત્યારે આપણે જોઈએ કે આને 1 કિલોની કેક લીધી. આપણા છોકરાનો જન્મ દિવસ આવે કોમ્પિટિશનમાં ઉતરી 2 કિલોની એના કરતા સ્ટેટસમાં મૂકો કે અમારા છોકરાનો જન્મ દિવસ હતો 2 કિલોની ખાઈ. ફાયદો શું? પણ ભગવાનનું નામ લેવડાવો ને, ભગવાનના દર્શન કરાવડાવો ને, માતા પિતાને પગે લાગવાનું કરો ને નિયમ. મંદિર કેવું હોવું કેવડું હોવું એનું મહત્વ નથી, મંદિર સામે કેટલું બેસો છો, કેટલી માળા કરો છો એનું મહત્વ. મૂર્તિ કેવી હોવી એનું મહત્વ નથી. ઘણા ફોન આવે 2 ફૂટની રખાય, 5 ફૂટની રખાય. હૃદય શુદ્ધ હોવું જરૂરી છે. જો ઈ વસ્તુ સાત્વિકતા વાળી હશે તો બીજી કાંઈ નહીં કરવી. માનતા બાધાની એકેય ઋષિ મુનિઓને જરૂર નહોતી પડી, મનથી ખાલી યાદ કરતા. બે માતાઓના આશીર્વાદ લઈ 5 વર્ષનો ધ્રુવ વનમાં જાય છે. થોડોક ગભરાયો છે, ક્યાં જવું? સાંભળ્યું છે કે વનમાં તો વાઘ અને વરુ, ચિત્તા, દીપડા, શિયાળ આદિ આવા પશુઓ છે. પણ મારી માં કહેતી હતી બેટા તું વનમાં જા, તને કોઈ આંગળી નહીં અડાડી શકે. શું કામ? નારાયણ તારી સાથે છે. યાદ આવી જાય છે ધ્રુવને કે મારી માએ કીધું તું નારાયણ મારી હારે છે. સર્વને વંદન કરી અને આગળ નીકળે છે. આ બાજુ કોઈ બાળક પ્રભુની ભક્તિમાં લીન બને ને, મા બાપને કદાચ ઉપાધિ થાય કે ન થાય, પણ ઉપર બેઠેલાને પેલા ઉપાધિ થાય છે. આ બાજુ દ્વારિકાના નારદજીને આજ્ઞા કરી કે જાઓ, સામે ધ્રુવ આવે છે, એને પકડો વાલા, સાથે માય નથી, આ જંગલમાં કોણ એનું? આ બાજુ દ્વારિકાના પાર્ષદ નારદ મુનિ આવે છે. બાળક ઘર છોડી અને નીકળો છે. રસ્તામાં મળો પેલા થોડીક પરીક્ષા કરજો. જે માર્ગેથી ધ્રુવજી જાય છે, નારદજી આવે છે. ધ્રુવજીને પેલા શિખામણ આપી દીધી સુરુચિએ કે કોઈ સાધુ મળે, કોઈ સંત મળે, કોઈ મહાત્મા મળે તો પેલા બેટા એને નમસ્કાર કરજે, સાષ્ટાંગત પ્રણામ કરજે. નમન નમન મે પેરે ગૌતમ મે નાદાન. કેમ પગે લાગે? અમુક છોકરાઓ પગે લાગે, આમ નહીં લાગે, આમ કરી નાખ. પણ આ નથી નમસ્કાર. મા બાપના 2 ચરણ સ્પર્શ કરી, બંને હાથે લગાડી, મસ્તકે લગાડી અને પગે લાગવું, આનું નામ નમસ્કાર. સાધુ સંત મહાત્મા આ બધાને સાષ્ટાંગત લાંબુ થઈ અને પગે લાગવાનું. એટલે આ ધ્રુવને શીખવાયું તું કોઈ સાધુ મળે બેટા સાષ્ટાંગત કરજે. અહીંયા નારદજીને સાષ્ટાંગત પ્રણામ કરે છે. નારદજીનું હૃદય ભરાઈ જાય છે. બાળક કેવડાયો છે, જીવનું કલ્યાણ થાય છે. ધ્રુવના માથે હાથ નારદજી મૂકે છે. નારદ પૂછે છે બેટા ક્યાં જાય છે તું? આ બેટા શબ્દ સાંભળ્યો એટલે ધ્રુવજી એકદમ ઢીલા થઈ જાય છે. માં યાદ આવી જાય સુનીતિ કે પેલા મને મારી માં બેટા કહેતી હતી, આ વનમાં આવું કેવા વાળા સાધુ મને મળ્યા. નારદ મારી માં છે એમ જાણી નારદને વધ ભરી દીધી છે કે આજ મારી માં છે. નારદજીને જોતા બાળક રડે છે, થયું મારી માં છે. નારદજીને બાળક સાથી સરસો ચાલ્યો છે. અને સદગુરુ એ તો માં છે. કદાચ આપણી માં હોય સ્તનપાન કરાવડાવે, પણ સદગુરુ રૂપી માં આપણને સ્તનપાનમાંથી મુક્ત કરાવે. આ સદગુરુ જે બંધનમાં આપણે બંધાયેલા હોય એમાંથી ગુરુ આપણને મુક્ત કરાવે. નારદજી પ્રેમથી પૂછે બેટા તું કેમ રડે? શા માટે ઘર છોડ્યું? નારદજીને કહે પ્રભુ હું મારા પિતાના ગોદમાં બેસવા માટે ગયો હતો. મારી ઓરવાન માએ કીધું કે તું વનમાં જા, પ્રભુને મેળવ અને મારા પેટે જન્મ લે તો તને હું તારા પિતાના ગોદમાં બેસવા માટે આસન આપીશ. તેથી મેં ઘર છોડ્યું છે. નારદજી ધ્રુવજીની પરીક્ષા કરે છે. બેટા તને ભગવાનના દર્શન નહીં થાય તો તું તો નાનો છે,
તારી તો આ રમવાની ઉંમર છે, તને તારી માએ જે કીધું હશે, પણ તું મનમાં કઈ રાખમાં વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત થજે, મોટો થા, પછી વનમાં આરામથી તું તારે ભગવાનનું ભજન કરજે. પણ વાલા, આ તો ધ્રુવજી મહારાજ છે. જ્યારે લગ્ન થાય ત્યારે ધ્રુવનું હજી આપણે તારાના દર્શન કરીએ છીએ. બાલ્ય અવસ્થા તો રમવા માટે છે. ઈશ્વરને રાજી કરવું ઘણું કઠિન છે. ધ્રુવજીને કહે છે મોટા મોટા ઋષિઓ અનેક જન્મથી ઈશ્વરની આરાધના કરે છે, છતાં એને ભગવાન મળ્યા નથી. તો તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે? ચાલ હું તને ઘરે મૂકી જઉં. આ ધ્રુવ છે કહે, નારદ બાપજી મારે ઘેર જવું નથી, મેં તો ભગવાન માટે ઘર છોડ્યું. જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી મારે કોઈને મોઢું બતાવવું. નારદજી કહે, બેટા આ જન્મે તો તને ભગવાનના દર્શન નહીં થાય. ધ્રુવ કહે, મહારાજ કદાચ આ જન્મમાં નહીં થાય, આવતા જન્મે તો થઈ છે ને. આવતા જન્મે નહીં થાય, ત્રીજા જન્મે તો થશે ને. નારદજી સમજી ગયા કે ચેલા પક્કા હે, ચેલો બળવાન છે વાલા, હવે કઈ ઉપાધિ જેવું નથી આપ્યા. તતાત ગચ્છ વદ્રંતે યમુના સ્તતમ સુચિ પુણ્યમ મધુવનમ યત્ર સા નિત્ય નિત્યદાહરે. નારદજી કહે, બેટા હવે તું નજદીકમાં જ યમુનાના તટ ઉપર વૃંદાવનમાં મધુવન નામનું એક જંગલ છે, ત્યાં તું જા. યમુના માતા અને દ્વારિકાનાથની ગોદમાં તને બેસાડશે. યમુના મહારાણી ભગવાન દ્વારિકાનાથની ખોળામાં તને બેસાડશે. કેટલી જગ્યાએ 4-5 જગ્યાએ એવી બતાવી છે શાસ્ત્રમાં જ્યાં ભગવાનનો અખંડ નિવાસ છે. એક આપણી દ્વારિકા જ્યાં ભગવાનનો અખંડ નિવાસ, બીજું ડાકોર જ્યાં ભગવાનનો અખંડ નિવાસ, ત્યાર પછી મધુવન એટલે કે વૃંદાવનની અંદર પણ ભગવાનનો અખંડ નિવાસ, અને છેલ્લે નેપાળની અંદર ગંડકી નદી જે શાલિગ્રામ ભગવાનનું પ્રાપ્ય સ્થાન છે, ત્યાં પણ ભગવાનનો કાયમ માટે અખંડ નિવાસ રહેલો છે. પછી નારદજી ધ્રુવનું નારાયણનું ધ્યાન કેવી રીતે કર્યું એ સમજાવે છે. વિરક્ત સાધુઓ પાસે કશું ન હોવાથી માનસી સેવા કરે ઉત્તમ છે. પણ જ્યાં સુધી આપણી પાસે કંઈક હોય તો ઈશ્વરને અર્પણ કરી અને આપણે સેવા કરવી જોઈએ. દાનથી ધનની શુદ્ધિ થાય અને ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. જપ ધ્યાન સાથે થવા જોઈએ. 12 અક્ષરનો એક મહામંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ કરતા કરતા પહેલો દિવસની અંદર ભગવાન જપ કરે છે. 6 મહિના સુધી ધ્રુવજી તપસ્યા કરે છે. પેલા 1 મહિનો સ્નાન કરી કંદમૂળ ખાય અને નારાયણને અર્પણ કરી અને પોતે ખાય અને ઓમ નમો ભગવતે વાસુદેવના જપ કરતા કરતા કંદમૂળ ખાય અને જપ કરે છે. બીજો મહિનો આવ્યો, સંયમમાં દાયરો. 3 દિવસ નહીં પણ 6 દિવસે એક આસને બેસે, ધ્યાન સાથે મહામંત્રનો જપ કરે. ત્રીજો મહિનો આવ્યો ત્યારે સંયમની વધાર્યો. હવે 9 દિવસે એક આસન ઉપર બેસે, ફળ પણ ખાતા નથી, ખાલી કેવલ ઝાડ અને પાન ખાય છે. સંયમ ધીરે ધીરે વધશે તો ભક્તિ પણ વધશે. કેટલાક લોકો એવું કહે છે કે કથા થાય ત્યારે ખૂબ જ ભક્તિ કરે છે, કોઈ નિંદા ન કરે, બધા સંયમ પાળે. પણ જ્યાં કથા પૂરી થઈ ગઈ પછી જય શ્રી કૃષ્ણ પાછા હતા નથી. એટલે નથી ઓલા કહેતા કે ભેંસ જ્યારે પાણીમાં નાવા પડે ને ત્યારે ઓલી તમારી ભાષામાં બંગા એ જોઈ પણ પાણીમાં પડે એટલે બંગા કાચે લઈ જાય એમ. પછી જેવી એ બહાર નીકળે એટલે પાછી ચોટ. એટલે આ માયારૂપી પડદો કથામાં આવો ને એટલે દરવાજે બાઈને આ ઊભી રહી જાય. પાછા અહીંથી આપણે નીકળીને પાછી ચોટ. આ માયાના પ્રકાર. પણ અમુક ટાઈમે બાઈ કરવું પડે.
અમે ઘરે જઈને છોકરા દીધી શું કરું, આ માયાના લીધે શું? આ વસ્તુ છે અને ઈ તમારી સામે જ છો. પછી અમે બહાર નીકળી છોકરાને તમે એમ કહો મહારાજ હું અહીંયા દરવાજામાં તમે શું? એટલે હું ચોખવટ કરતો કે માયાનું બધાને સ્પર્શ થાય, પણ પુનરપી જનની પુનરપી મરણ. પણ ભવે ભવે જન્મે જન્મે જન્મવું ન પડે એવા ભાવ સાથે 4થો મહિનો આવ્યો. ધ્રુવજી મહારાજે સહેમ ધાર્યો છે. 12 દિવસ એક આસન ઉપર બેસાડે, યમુનાજીનું ખાલી જળપાન કરે છે. 5મો મહિનો આવ્યો, 15 દિવસે એક આસન ઉપર બેસાડે, હવે પાણી પણ નહીં, ફક્ત વાયુનું ભક્ષણ કરે છે. 6થો મહિનો આવ્યો છે. ધ્રુવજીએ નક્કી કર્યું કે નક્કી મારે હવે પરમાત્માને મળવું છે. હવે આસન ઉપરથી મારે ઉઠવું નથી, ભગવાન ન મળે ત્યાં સુધી મારે ઉઠવું નથી. દ્રઢ નિશ્ચય હશે તો પરમાત્મા આપણને અવશ્ય પ્રાપ્ત થશે. ધ્રુવ હવે જીભથી નહીં પણ મનથી જપ કરે છે. જગતનો આધાર પરમાત્મા છે અને જગતના આધારના આધાર આજે ધ્રુવજી બને છે. હવે આ બાજુ ધરતી ધ્રુજવા લાગે, વજન સહન નથી કરી શકતી ધ્રુવજીનું. એટલે ધરતીએ પરમાત્માને વિનંતી કરી કે ના જાઓ જલ્દી ધ્રુવજી પાસેને દર્શન આપો. બીજું બાજુ ધ્રુવજીની તપસ્યા જોઈ ભગવાન નારાયણ પાસે આવેલા, કહે ધ્રુવજીને જલ્દી દર્શન આપો. ધ્રુવજીને દર્શન આપવા નહીં પણ મારા ધ્રુવના દર્શન કરવા માટે પરમાત્મા કહે હું જાઉં. ભગવાન ધ્રુવજીને દર્શન આપે છે. કેવા? યોગતઃ પ્રવિશ્ય મમ માંચમિમાં પ્રસુપ્તા સંજીવયત્ય કિલ સત્યધરાસ્પદામ્ના અન્યા સહસ્રચરણ શ્રવણત્વગાદિ પ્રાણં નમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાને શંખ ચક્ર ગદા પદ્માતર હાથમાં ધારણ કર્યા છે. ભગવાન શંખ હાથમાં લઈ ધ્રુવજીના ગાલે અડાડે છે. બોલ શ્રી ધ્રુવજી મહારાજ સદગુરુ દેવકી જય. આમ ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા ધ્રુવજીને ભેટી લે છે. આજની કથાનો એક જ ભાવ, કદાચ આ જન્મે આપણને ભગવાનની પ્રાપ્તિ થાય તો ધ્રુવની જેમ આપણને પણ બધા ભેટી અને ભગવાનના પરમ ધામની અંદર ગૌલોકની અંદર સીધાવે એવી કથાની આ ત્રીજા દિવસના કથાને વિરામ આપતા ફરી પાછે કાલે કૃષ્ણને બોલાવવાનો છે. અને કાલ બધું આવે એટલે થોડી કાલાવેલી જાજી અને કદાચ આજ 4:30 તો થઈ ગયા અને થોડું મોડું થઈ ગયું કહેવાય. પણ કદાચ આથી નહીં કાંઈ થોડું અડધી કલાક વહેલા મોડું થાય તો ચિંતા ન કરતા. કાલ કીધું 2 રોટલી બપોરે વધારે કરતા હતા, પણ કાનાને બોલાવવાનો છે. બીજું